કલકત્તામાં મહિલા તબીબ સાથે રેપ વિથ મર્ડરની ઘટના સામે આવી છે ને તેના જ કારણે સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા સતત બીજા દિવસે હડતાળ પાડવામાં આવી છે ને તેના જ કારણે લોકોએ ખાસ કરીને દર્દીઓએ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આપ જે વ્યક્તિને જોઈ રહ્યા છો આ વ્યક્તિનું નામ છે વિજયભાઈ ચૌહાણ કે જે વાજડીથી અહીં આવ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। વિજયભાઈ, તમને કયા પ્રકારની તકલીફ થઈ છે અને કેટલા દિવસથી અહીંયા ધક્કા ખાવ છો? હું 3 દિવસ ધક્કા ખાઉં છું, આવું છું વાજડીથી। અત્યારે સારવાર ના પડે, મેં કીધું પાટો બદલાવી દઉં, પાટો નહીં બદલાવી દઉં। કારણ શું કહે છે? શું કામ ના પડે? હડતાલ છે એના માટે, હડતાલ હે ને એના માટે। તો હવે તમે ખાનગી તબીબો પાસે જશો, ત્યાં સારવાર કરાવશો અને રોજ જયારે વાજડીથી રાજકોટ આવો તો કેટલાનો ખર્ચ થાય છે, શું કહેશો? 500 રૂપિયા ખર્ચ થાય આવી જાય। અત્યારે 3 દિવસ ધક્કા ખાઉં છું, ના પડે। હવે શું કરવાના છો? હવે ઘરે હાલે છે, શું કરી? ચોક્કસ તો લોકોને સારવાર નથી મળી રહી। વિજયભાઈ ચૌહાણ છે કે જે રાજકોટના સીમાડાનું જે વાજડી ગામ છે ત્યાં રહે છે ને જોઈ શકાય છે કે તેમના પગની અંદર ક્રેક જોવા મળી રહી છે। તેના જ કારણે આ પાટો છે તે તેમને લગાવવામાં આવ્યો છે। હવે તેમને પાટો બદલાવો છે તેઓ અહીં આવે છે, પરંતુ તેમને સારવાર નથી મળી રહી। કારણ તેમને જણાવવામાં આવી છે કે અહીંયા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવી છે। ચોક્કસ જે પ્રમાણે ઘટના સામે આવી છે ત્યારબાદ ડોક્ટરોની અંદર રોષ હોવો સ્વાભાવિક છે। ન્યૂઝ 18 ગુજરાતીની સંવેદના પણ તે ઘટના સાથે જોડાયેલી છે, પરંતુ જે પ્રમાણે હડતાળ પાડવામાં આવી છે તેના કારણે અનેક જે દર્દીઓ છે અને તેમનો પરિવાર છે તે હાલાકીનો સામનો કરી રહ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। કલકત્તામાં મહિલા તબીબ સાથે રેપ વિથ મર્ડરની ઘટના સામે આવી છે ને તેના જ કારણે સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા સતત બીજા દિવસે હડતાળ પાડવામાં આવી છે ને તેના જ કારણે લોકોએ ખાસ કરીને દર્દીઓએ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આપ જે વ્યક્તિને જોઈ રહ્યા છો આ વ્યક્તિનું નામ છે વિજયભાઈ ચૌહાણ કે જે વાજડીથી અહીં આવ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। વિજયભાઈ, તમને કયા પ્રકારની તકલીફ થઈ છે અને કેટલા દિવસથી અહીંયા ધક્કા ખાવ છો? હું 3 દિવસ ધક્કા ખાઉં છું, આવું છું વાજડીથી। અત્યારે સારવાર ના પડે, મેં કીધું પાટો બદલાવી દઉં, પાટો નહીં બદલાવી દઉં। કારણ શું કહે છે? શું કામ ના પડે? હડતાલ છે એના માટે, હડતાલ હે ને એના માટે। તો હવે તમે ખાનગી તબીબો પાસે જશો, ત્યાં સારવાર કરાવશો અને રોજ જયારે વાજડીથી રાજકોટ આવો તો કેટલાનો ખર્ચ થાય છે, શું કહેશો? 500 રૂપિયા ખર્ચ થાય આવી જાય। અત્યારે 3 દિવસ ધક્કા ખાઉં છું, ના પડે। હવે શું કરવાના છો? હવે ઘરે હાલે છે, શું કરી? ચોક્કસ તો લોકોને સારવાર નથી મળી રહી। વિજયભાઈ ચૌહાણ છે કે જે રાજકોટના સીમાડાનું જે વાજડી ગામ છે ત્યાં રહે છે ને જોઈ શકાય છે કે તેમના પગની અંદર ક્રેક જોવા મળી રહી છે। તેના જ કારણે આ પાટો છે તે તેમને લગાવવામાં આવ્યો છે। હવે તેમને પાટો બદલાવો છે તેઓ અહીં આવે છે, પરંતુ તેમને સારવાર નથી મળી રહી। કારણ તેમને જણાવવામાં આવી છે કે અહીંયા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવી છે। ચોક્કસ જે પ્રમાણે ઘટના સામે આવી છે ત્યારબાદ ડોક્ટરોની અંદર રોષ હોવો સ્વાભાવિક છે। ન્યૂઝ 18 ગુજરાતીની સંવેદના પણ તે ઘટના સાથે જોડાયેલી છે, પરંતુ જે પ્રમાણે હડતાળ પાડવામાં આવી છે તેના કારણે અનેક જે દર્દીઓ છે અને તેમનો પરિવાર છે તે હાલાકીનો સામનો કરી રહ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।